ગુજરાતની વિનંબર સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી। વિદ્યાદીપ સાયન્સ કોલેજ સંચાલકોની બેદરકારીના કારણે 2 એપ્રિલની પરીક્ષા કીમની વિદ્યાદીપ કોલેજે 27 માર્ચે લીધી, જેને કારણે વિદ્યાર્થીઓ ભીડવાયા હતા, જેના પરિણામે 700 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની નોબત આવી। પરીક્ષામાં નિષ્પક્ષતા જાળવવા અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આગામી 19 એપ્રિલના રોજ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી વિષયની ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો। આ ઉપરાંત યુનિવર્સિટી કોલેજની ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈને વિદ્યાદીપ સાયન્સ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કર્યું અને કોલેજ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની જે 2 તારીખને બદલે 27 માર્ચે લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને 1 લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વધારાની દંડની રકમ માટે અલગ અલગ સત્તામંડળમાં મૂકવામાં આવે છે। આ ઉપરાંત જે 19 તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાદીપ સાયન્સ કોલેજને બદલે કોસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વિદ્યાદીપ સાયન્સ કોલેજના જે બીજી પરીક્ષાઓ છે તેનું સેન્ટર પણ